હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો આપ સૌ? મજામાં ને? પણ હું પણ મજામાં, તમે પણ ખુશ રહો એવા મારા રામ રામ ને સીતારામ. માતાજી સૌને ખુશી રાખે એવા મારા જય માતાજી. તો ચાલો આપણે હવે શકલાને સૈન નાખી આવી. આજે થઈ ગયું છે થોડુંક મોડું, દી ઉજી ગયો છે, તો ચાલ્યા જઈએ છીએ આપણે હબાઓ પર. અમારે જો સામે છે જલકપાન સેન્ટર, અહીંયા છે દૂધની ડેરી, અહીંયા પણ છે દૂધની ડેરી એક. તો ચાલો, જો ગુલાબનો રોપડો નાખ્યો છે પણ એ ક્યાંય ઉપડ્યો નથી, જે બહુ બરોબર ફૂટ્યો નથી. ફૂલડા તો પણ આવી જશે આને. ચાલો તો નીચે ઉતરી જઈ. જો નાના નાના ભૂલકાઓ નિશાળે જઈ રહ્યા છે, તો આયલા જાય છે, નિશાળે જાય છે. નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા છે અમારે નિશાળ. ચાલો તો હવે આપણે ઉતરી જઈએ નીચે. બોલીએ લે સર. રામ રામ ને સીતારામ. હા પછી વંતન લઈ લો. વરસાદ આવે એવું જો માથી થઈ ગયું છે. હા તે મણો લેવા વાદળા થઈ જશે ને તે બળતણ ની કોળી પકડી હા તો લઈ લો બળતણ. મારા મને લેવા બળતણ. હવે વાદળ પાડ્યું નથી. હા વાદળ ભાળે ત્યાં બળતણ મને બાયુને શું હોય, તે વાદળ સીડ્યું નથી. ખબર હોય હા તમારે કઈ રાંધવું છે? ના, અમારે રાંધવાનું થોડું હોય, અમારે તૈયાર ખાવાનું હોય એનું. રાંધવા ખબર હોય વંતન હા લેવા જો એટલું જ બળતણ ટોપમાં રાખ્યું છે, તો એ બળતણ નથી કરે. વંતન લેવું જ પડે ને. હા નકર રાંધવું છે ને ગેસ છે. રાંધી દીધું તો તે ગેસ રાંધી દેવાય ને, સરકાર તમને આપે જ છે ને. મફત જીગે તે મફતના 300 રૂપિયા સબસિડી પાછી આપે છે. કાંઈ નહીં. 900 રૂપિયાનો બાટલો આવે છે ને 3 પાછા આવે છે. હાલો લસણ ફોલવી. તો મણો લહણ ફોલવા. હા જો લહણનું તગારું લઈને બેસી ગયો. લહણ ફોલવું લાઈટ વેગી ને તે શું કરું? તો લહણ મણો ફોલવા, બીજું શું થઈ. લહણનું તગારું લઈને બેઠે, એમાં લહણનું ખાલી તળિયું ઢાંકાણું છે. તે એટલું જ ઘણું એટલું હું ઓછું છે. હા આનું કેટલું અઠવાડિયું હાલે એમાં જ મોટું જબરું તગારું ફરીને બેઠે છે. તગારામાં હતું જ તે. હા ના ના લહણ નથી ખોલવું કઈ મારે બાજરાનું દળણું કરવું. હાલો હવે ભાઈ બાજરાનું દવણું લેવા ગયો. પછી આ જો આવું છે ફટકેલું તમારે કોઈને? અમારે જો આવી ફટકેલી છે, હાલતા હાલતા ફટકી જાય તરત ઘડીક વારમાં. હા લે બાજરો લઈને જો હમણાં ઘડીક લહણ લઈને બેઠી હતી, ઘડીક વાર હા ઘડીક વારમાં બાજરો લઈને બેઠી. આવું ફટકેલું છે તમારે કોઈને? અમારે જો આવું ફટકેલું છે ભાઈ. દવણું તારે મૂકવા જાય, દવણું થોડા ભાઈ મૂકવા જાય. બાઈ મૂકવા જાય. ભાઈઓ જાય ઈ બીજા જાય, અમારી જેવા ન જાય. એ ઘંટિયા હોય ને એ આખો દી ક્યાં કામ ન કરતા હોય. અમારે તો આખો દી બળે જ્યાં કોઈ સોંટા હોય છે. ફેટનો શું ભાવ છે? ભેંસનું તો ગાનું ફેક બરોબર. ફેટના 8 રૂપિયા. પછી આગળ બસ આગળ પણ તમારે વિડીયો ચાલુ રહેશે. હા જો આ રીતના ફેટ કાઢે છે એ ભાઈ. જો આ રીતના મશીન ઉપર ફેટ કાઢે છે. આ એનો કાંટો છે. આ ઓટોમેટિક મશીન છે ફેટ કાઢવાનું. જો ભાઈ 10 પોઈન્ટ પગે જ્યારે એ થાય. હા આ એના જૂના ગ્રાહક છે જીવરાજભાઈ. જેને કોઈને ગામમાં દૂધ ભરવા આવવું હોય તો આવી જવાનું અહીંયા કણે વિભાભાઈની ડેરીએ. હા મોટર ઉપર છે તો
આ રીતનો ભાવનો પ્રશ્ન શાળાનો વગર શાળાનો આ રીતની દૂધની ખરીદી કરે છે 40 રૂપિયા ને 80 પૈસા છે લીટરનો ભાવ. જેને ભરવા આવવું હોય વી આવજો દૂધ ભરવા. વિભાભાઈ ગભાભાઈ જૂની નિશાળ પાસે છે ફસલ એની ડેરી. એના ઘરના મકાનમાં છે પછી ડેરી. હા ડેરીનું નામ છે ખોડિયાર ડેરી. પાછો દૂધ ઊંચા ભાવ હતા ખરીદવામાં આવશે. હા હા તો એના ગ્રાહક આવવા મીણ્યા છે ગળદી મણીશ થવા દૂધની ડેરી. હા ફેટ નો ડબાવતા હો ભાઈ ગ્રાહક અહીં નવા આવે એના. હા તમે ફેટ ડબાવતા નહીં કોઈ. હવે ભાઈ તું ડેરીમાં 8 રૂપિયા ફેટ દૂધ લઈશ એવા બરોબર છે. તને તારા વધારો વધતો હોય તો તું અહીંયા પંખાની ખરીદી કરીને મૂકી દે હો ભાઈ નવો તું. હજી ભાઈ નવી ડેરી ચાલુ કરી હું વધારો વધે હજી તો બસ અહીંયા ગ્રાહકોની ગરમી કેટલી થાય એમ. હું અહીંયા જો 5 મિનિટ આપણો તાપ પાકે 100% આપણામાં લાભ મળે એટલે જલ્દી થાય. હું 5 મિનિટ નથી રહ્યો ત્યાં ગરમી મળી થાય આખો પલ્લી ગયો છું. તો અહીંયા ગ્રાહકોને પછી અહીં બેહવું હોય. જ્યાં હું ગરમીમાં રહ્યો આમાં કાંઈક તાપ પાકે વિડીયો ઉતારે. હા દૂધ ભરવા આવ્યા જો આ નાના એવા ગ્રાહક. હા તો ભાઈ પંખો તું પહેલા પંખાની સગવડતા કરી જો બરોબર. ના ના થોડાક મૂકો તો છે આપણો પછી એમ નવી ખુરશી તો લાવી નાખ્યા પણ પંખાની સુવિધા કરો. હા તો એકાદો હેલો ગાવાનો છે તમારે હવે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હાલો ફરી મળીશું હવે બીજા બ્લોગમાં કાલે સવારે. તો જય મારા જય માતાજી.